સિયારામ ખેડૂત મિત્રો, મારું નામ છે રિતિક ચોરસ, ધ કિંગ ઓફ મીઠી લીમડા. તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજની વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાવાળી છે, જે કે મારી તમે નેક્સ્ટ વિડીયો પર તમે જોયેલા અમદાવાદનું મેં માર્કેટ એક્સપ્લોર કરેલું આખું, જે કે મેં બતાડું માર્કેટની અંદર કેવો માલ ચાલે છે અને કેવો નહીં ચાલતો. મેં તમને કીધું છે ખેડૂત મિત્રો, પીળો હોય કે કીડ ઉપર પડેલી હોય તો એ માલ સહેજે નહીં ચાલતો. અને ખેડૂત મિત્રો, આજે હું એક 3 વીઘાના ફાર્મમાં આવી ગયો છું. એક્ઝેક્ટલી 3 વીઘાનો ફાર્મ આખો તમે આ જોઈ શકો છો. અને ખેડૂત મિત્રો, અત્યારે તો વરસાદ પડે છે, હવે મારે વિડીયો બી બનાવવાનો થોડોક તકલીફ પડશે. એક્ઝેક્ટલી તમે ટાઈમ જોઈ શકો છો 3:55 બપોરના એક્ઝેક્ટલી 4 વાગવા આવે છે. અને ખેડૂત મિત્રો, એક આપણે 2 પ્રશ્ન છે મારી જોડે. આજે ટોટલ 2 ટોપિક લઈને આવ્યો છું તમારા માટે. જે કે એક પહેલો ટોપિક એવો હતો, જે કે આપણે એક ખેડૂત મિત્ર આવેલા જ્યારે બિયારણ પરચેસ કરવા, કલેક્ટ કરવા, ત્યારે એક ખેડૂત મિત્રએ એવું કીધું, એટલે આટલી બધી લીમડી રોપીશું, મતલબ 1 વીઘા 2 વીઘા, તે માલ કોણ નિકાલ કરી જશે, માલ કોણ લઈ જશે, આટલું બધું લીમડી ખાવાવાળું કોણ છે? જેવું કે મેં ખેડૂત મિત્ર તમને મેં બતાવ્યું, અમદાવાદની અંદર પોતે વેપારી કીધું ને, દરરોજનું 2,000 કિલો આવે છે. ઓકે, 2,000 કિલો ખાલી અમદાવાદની અંદર. બાકી આ નડિયાદ, આણંદ, વડોદરા, પછી સુરત, ભરૂચ, આખું માર્કેટ ગણવા જાઉં તો કમથી કમ આખા ગુજરાતની અંદર હું સાચું કહું ને 10,000 કિલો પર ડે જતું હશે. 10,000 કિલો પર ડે નહીં, બધી માર્કેટનું ગણીને આખો ગુજરાત 10,000 કિલો પર ડે લીમડી. ઓકે, તો બી છતાં પછી માલ અમને ઓછો પડે છે. આજે હું તમને બતાડું છું અને ચલો કટિંગ બી બતાડું છું. આજે મારા ફાધર સવારથી કટિંગ કરાવે છે અને હવે જોઈએ કેટલું માલ ભરી શકીએ છીએ. કેમ કે વર્કર્સ ઉપર આભાર છે, કેમ કે વર્કર્સ હવે જોઈએ કેટલા, કેમ કે 6-7 જેવા વર્કર્સ છે. હવે જોઈએ એ લોકો કેટલું કાપી શકે છે. ઓકે ખેડૂત મિત્ર, હવે એમની ઉપર છે. તો એ અમને કમથી કમ આજના દાડે 1 થી 2 ટનની જરૂર છે, બટ જોઈએ એ લોકો કેટલા વજન કાપી શકે છે. ઓકે, તો ચાલો. અને હા ખેડૂત મિત્ર, બીજો પ્રશ્ન એ બી હતો એક આપણે બીજો પ્રશ્ન કે મીઠી લીમડી મને કેવી જોઈએ છે વેપારીઓને, અમારા આગળ જે નીચે છૂટક વેપારી રહ્યા એમને કેવી લીમડી જોઈએ છે, સારી લીમડી કેવી હોય છે અને ખરાબ લીમડી કેવી હોય છે, એ હું તમને પ્રોપર આજે એક આ વિડીયોમાં બતાવીશ. ચાલો, સૌથી પહેલાં આપણે વાત કરીએ એક આ લીમડીની, જે કે આનું કહેવા જો તો આનું કલર બી તમે ચેક કરી શકો છો. આ કલર એકવાર જો અને એકવાર આ કલર જો. આ અહીંથી શું ફૂટ મારે છે તે શું આને આપણે તોડીને નાખી શકીએ છીએ, બટ આ મને મારા ખ્યાલથી થોડીક ઉપરથી પીળી છે. આ જો ઉપરથી થોડુંક પીળી છે, બાકી નીચેનું ગ્રીન છે. બરાબર ખેડૂત મિત્ર, તે આ લેવામાં બધું જ આવશે માલ, ખાલી આ ઉપરથી અમે તોડી લેશું. તમારા ખેતરમાં અગર જ્યારે આવી લીમડી કદાચ થાય તે આવી રીતે અમે તોડીને ફેંકી દઈશું સાઈડમાં. અને આનું નીચેનું વજન થશે એનું તમને પૈસા મળશે કાંટા ઉપર કેશ. અને એક આ લીમડી તમને બતાડું, એકવાર આ લીમડી તમે જો, એકદમ પ્રોપર ગ્રીન છે અને સારામાં સારી બેસ્ટ ક્વોલિટી આ જ લીમડી છે. તમે જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ખેડૂત મિત્ર. અને તમને એક પ્લાન્ટ બતાડું, જે કે પીળું પડી ગયું છે, 3 વર્ષ જૂની છે. કેમ કે એક ખેડૂત મિત્રે મને એક એવો કમેન્ટ કરેલો કે ન્યૂ પાન છે એ એવા જ હોય, બટ હું કહું છું હજુ એ એવા ના હોય. કેમ કે આ ખેતીની અંદર ભલે હું ખેતી ના કરતો હોઉં, બટ આજે આટલા વર્ષોથી બાપ દાદાનો છે આ ધંધો, તે મને બધું જ ખબર છે કેવી રીતે લીમડી થાય છે અને કેવું કંઈ પીળી પડે ક્યારે એનું. ઓકે ખેડૂત મિત્ર, તે આ બી તમને બતાવી દઉં. આ જોઈ શકો છો એક્ઝેક્ટલી આ થોડુંક એ થઈ ગયું છે આનું, અને આ નીચેથી જોઈ શકો છો કેવી પીળી પડી ગઈ. બરાબર ખેડૂત મિત્ર, આ પીળી પડી ગઈ છે. અને આ પ્લાન્ટને લાગે જે આપણે ખોર પાણી ખાતર હોય બધું, દવા ને એ બધું અહીં સુધી નહીં પહોંચતું હોય, આખા ખેતરમાંથી લઈને આ પ્લાન્ટ સુધી નહીં પહોંચતું હોય. બાકી આ તમે ખેતી જોઈ શકો છો, બધું જોડે જ છે. 3 વીઘાનું ફાર્મ. અને આ જો અહીંની એકવાર લીમડી ચેક કરો, દેખાય છે કમ્પ્લીટ. મિત્ર, હું તમને કટિંગ બી બતાડું. વરસાદ બી ચાલુ છે, રીમઝીમ થોડુંક. હા જોઈએ, બટ હા એક હજી વાત કહી દઉં ખેડૂત મિત્ર, કદાચ તમે એવું બી વિચારતા હો ને કે ફૂલ વરસાદ હોય તે તમે માલ કટિંગ કરશો, એ બી કરીશું ખેડૂત મિત્ર. કેમ કે અમારને ચાહે વાવાઝોડું આવે કે જે બી આવે, બટ અમારે માર્કેટમાં માલ પહોંચવાનો જરૂરી એટલે જરૂરી જ છે. માર્કેટમાં માલ ના જાય તે પછી લીમડી પછી તમને બી ખબર છે આજકાલમાં તો દરેક વઘારમાં આવી ગયું છે, દરેક વઘારમાં તમે જોશો તો બધામાં આવે છે. પહેલાં એકવાર એક આખું ફાર્મ જોઈ લો 3 વીઘાનો. પહેલાં તો કેટલું મોટું છે પહેલાં. ઓકે, અને અહીંનું અડધું કટિંગ તો થઈ ગયું છે, ભરવાનું ચાલુ છે માલ. અને એકવાર આ ખેડૂત મિત્ર પાન જો, આના લીવ્સ ખાલી કેટલા મોટા છે આ જોઈ શકો છો. માર્કેટની અંદર અગર આવો માલ પડે ને, ઓહો, આ જો ખેડૂત મિત્ર, આનો ખાલી પાનનો ચેક કરો સાઈઝ. મારી એક અડધી આંગળી આવી જાય છે એટલા મોટા પાન છે, જોઈ શકો છો.
27 પપ્પા જોઈ શકો છો ખેડૂત મિત્રો, કાપવાનું બંધ થઈ ગયું છે. એક્ઝેક્ટલી વજન જોવા જઈએ તો ખબર નહીં કેટલું હશે, 700 800 900 જેવું કિલો નીકળ્યું છે. હવે ચાલો ફટાફટ આને લોડ કરાવીને ટેમ્પામાં, થોડુંક આજે વજન ઓછું મળ્યું, કંઈ વાંધો નહીં, બટ ફટાફટ આને ટેમ્પામાં લોડ કરાવીને જઈએ, કેમ કે આગળ માલ વહેલું પહોંચાડવાનું છે. અને હા ખેડૂત મિત્રો, જતાં જતાં એક વિડીયોમાં એ બી મારે સમજાવવું હતું કે અગર કારા પાન પડે ને, આવા કારા, આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આવા કારા નહીં ચાલે, એટલે આને અમે અહીં આટલા ઉપરથી કાપી લઈશું જ્યાં સુધી લીલું હશે. ઓકે ખેડૂત મિત્રો. અને બીજું કંઈ અગર તમારે માહિતી જોતી હોય કે કંઈ તમારે પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો. ઓકે ખેડૂત મિત્રો, મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય સિયારામ.